નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર ખાસ બુલેટિન આપણું ગુજરાત। તો સમાચારની વાત કરીએ વિસ્તારથી। સમાચાર જોઈએ જામનગરથી। તો જામનગરમાં યોજાયેલા શ્રાવણી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે હાજરી આપી અને મેળાની મુલાકાત લીધી। ઉદ્ઘાટન બાદ તેમણે બાળકો માટે રાખવામાં આવેલા રાઇડ્સમાં પોતે પણ બેસીને તેમની સાથે આનંદ અનુભવ્યો। બાળકો સાથે હળવી વાતો અને મસ્તી કરતા પૂનમબેને રાઇડ્સની મજા માણી, જેનાથી બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો। મેળામાં ફરતા તેમણે ત્યાં આવેલા મુલાકાતીઓ સાથે મુલાકાત કરી, સૌ સાથે સેલ્ફી લીધી અને મિત્રતાભરી પળો વિતાવી। આ પ્રસંગે પૂનમબેને જણાવ્યું કે જામનગરનો શ્રાવણી મેળો લોકો માટે જોડાણ અને આનંદનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે। તેમણે મેળાના આયોજન માટે જવાબદાર ટીમને અભિનંદન પાઠવ્યા અને આવા મેળાઓ શહેરના સામાજિક જીવનમાં નવી ઉર્જા લાવે છે તેવું ઉમેર્યું। અને આ મેળાની રાહ આપણે સૌ જાણીએ છીએ મુજબ જામનગર શહેર, જામનગર જિલ્લો અને આજુબાજુના બધા જિલ્લાના નાગરિકો મેળાની રાહ જોતા હોય છે। હજી મેળાની શરૂઆત થઈ ત્યાં જ જામનગર જિલ્લાના દૂર દૂરના ગામથી, પોરબંદરથી, દ્વારકા જિલ્લામાંથી નાગરિકો અહીંયા મેળો માણવા માટે ઉપસ્થિત છે। નાના બાળકો સાથે, પરિવારો સાથે ખૂબ મોટી સંખ્યામાં, ત્યાંના દિવસનો સમય છે છતાંય લોકો અહીં ઉપસ્થિત છે। તો આ મેળાની રાહ બધા જ નાગરિકો જોતા હોય છે, ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ મહેનત કરી અલગ અલગ સ્થળોએ પહેલા ચકાસવામાં આવ્યા હતા, પણ જેમ અગાઉ કમિશનરશ્રી હોય અથવા પદાધિકારીઓ હોય એમના દ્વારા સતત બધી વાત મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી। પણ એક મહત્વ એ હતું કે લોકમેળાનું આયોજન થાય, કારણ કે લોકો માટે શ્રાવણી મેળો અને વિશેષ કરીને પરિવારો અને બાળકો માટે તો મેળો કરવો એક જીવનનો પોતાનો અનુભવ હોય છે, આખા જીવનનું એક સંભાળવું હોય છે। આપણી એક સાંસ્કૃતિક ધરોહર છે, જે મને એવું લાગે છે કે માત્ર રાઇડ્સ અને રોમાંચ કરતાં વધારે આપણને ઘણું બધું શીખડાવે છે, આપણી પરંપરા વિશે પણ માહિતી આપે છે। અને મેં પહેલા કીધું એમ મેળાનું એક અલગ જ મહત્વ આપણા જીવનમાં હોય છે। દરેક એજ ગ્રુપ, એ બાળક હોય કે વડીલ હોય, એને મેળો માણવાનો એક અલગ જ શોખ હોય છે, હરખ હોય છે, ઉત્સાહ હોય છે। મને તો અહીં ઘણા વડીલો મળ્યા, એ ઘણા બધા બાળકોને લઈને આવ્યા હતા અને મેં પૂછ્યું જ્યારે, તો તરત એમને કીધું કે બેન, આ બાળકો તો બહારનું છે, અમારે આવું જ હતું। એટલે મેળાનો એક ખુશી, હરખ, દરેક ઉત્સાહ દરેક નાગરિકને દરેક એજ ગ્રુપમાં હોય। તો હવે વાત કરીએ આપણે આણંદની। તો આણંદ શહેરમાં ટાઉન હોલ પાસે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે એક રાષ્ટ્ર યુવા ટીમ દ્વારા પર્યાવરણ અને રાષ્ટ્રહિતના હેતુ અર્થે પીપળાના 151 વૃક્ષના છોડનું જાહેર જનતાને વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પીપળાના વૃક્ષનો ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ રહેલું છે અને પીપળાનું વૃક્ષ 24 કલાક ઓક્સિજન આપે છે, જેથી પીપળાના વૃક્ષો ઉમેરવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને નાગરિકોનું સ્વાસ્થ્ય મજબૂત હશે તો દેશનો ઝડપી વિકાસ થશે। જેથી પીપળાના વૃક્ષના છોડનું વિતરણ કરી લોકોને પીપળાના વૃક્ષો ઉછેરવા અપીલ કરી હતી। આ પ્રસંગે એક રાષ્ટ્ર યુવા ટીમના વિજયરાજસિંહ પરમાર સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિજયરાજસિંહ પરમાર સમાજ સેવક અને રાષ્ટ્રહિતના કાર્યોમાં જોડાયેલ વ્યક્તિ છું। આજનો કાર્યક્રમ એક રાષ્ટ્ર ટીમ આણંદ જિલ્લા દ્વારા રાષ્ટ્રહિતની ભાવનાની જ્યારે વાત થતી હોય ત્યારે 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે 101 પીપળાનું સમાજના લોકોને અર્પણ કરવાનું અમે પણ લીધેલું હોય અને દરેક સ્વાતંત્ર્ય દિવસે આ કાર્યક્રમનું અમે આયોજન કરીશું અને રાષ્ટ્રહિતના હેતુએ અને 100% પ્રદૂષણ મુક્ત ભારત થાય એ હેતુએ અમે વૃક્ષ અર્પણનો કાર્યક્રમ યોજેલ છે અને આ કાર્યક્રમ અમે અવિરત કરતા રહીશું। પીપળાનું વૃક્ષ પસંદ કરવાનું કારણ એવું કે આ વૃક્ષ એક વૃક્ષ એવું છે જે 24 કલાક ઓક્સિજન આપે છે। 24 કલાક ઓક્સિજન આપતું હોય અને જ્યારે રાષ્ટ્રહિતની વાત થતી હોય અને 79મો સ્વાતંત્ર્ય દિવસ હોય ત્યારે એક મેસેજ આપવા માંગતા હોય કે જ્યારે રાષ્ટ્રહિતની વાત થતી હોય ત્યારે પ્રદૂષણ મુક્ત ભારત પણ હોવું જોઈએ અને ભારત પ્રદૂષણ મુક્ત થાય તો જ રાષ્ટ્રહિતની સાચી ભાવના સફળ
તો વાત કરીએ બક્સરાની. તો અમરેલીના બક્સરા પંથકમાં ઘણા દિવસના વિરામ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો. બક્સરા તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો. ખેડૂતોએ ચોમાસુ વાવેતર કરેલા કપાસ, મગફળી, સોયાબીન, તલ, બાજરી સહિત વિવિધ પાકોમાં ફાયદો થશે. બક્સરાના મુજિયાસર, હડાણા, માવજી જવા, જેઠિયાવદર, ડેરી, પીપરિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. તો હવે વાત કરીએ આપણે વલસાડની. તો ધરમપુર દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને આજે ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા મુખ્ય હાજરીમાં રહ્યા. આયોજનકારોની અપેક્ષા હતી કે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રેલીમાં જોડાશે અને વિરોધનો મજબૂત સંદેશ આપશે. પરંતુ જે વિશાળ રેલીનું આહવાન કરવામાં આવ્યું હતું તે આશા પર પાણી ફરી વળ્યું. તદ્દન પાંખી હાજરી સાથે લોકટોળું દેખાયું. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા ગતરોજ પ્રેસ કોન્ફરન્સ મારફતે કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી પ્રોજેક્ટ રદ કરવાની લેખિત બાંહેધરીની જાહેરાત થતા આજની રેલી પર તેની સ્પષ્ટ અસર જોવા મળી. મંચ પરથી કોંગ્રેસના બંને નેતાઓએ કટાક્ષભર્યા શબ્દબાણ ચલાવ્યા. અનંત પટેલે સાંસદ ધવલ પટેલને વારંવાર જુઠ્ઠલાલ કહી સંબોધ્યા, જ્યારે અમિત ચાવડાએ રાજકીય મર્યાદાઓ તોડતા દિલ્હીના રંગા બિલ્લા જેવી ઉપમા આપી. રાજકીય શિષ્ટાચારને પડકારતી આ ટિપ્પણીઓએ માહોલ વધુ તીખો બનાવ્યો. લોકોએ તેમાં આ શબ્દોનો અણગમનો વરસાદ વરસાવ્યો. પ્રતિસાદ રૂપે સાંસદ ધવલ પટેલે પત્રકારોને જણાવ્યું કે ધરમપુરની રેલી સુપર ફ્લોપ સાબિત થઈ છે અને અનંત પટેલ પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. તેમના શબ્દોમાં જનતા હવે હકીકતને સમજતી થઈ ગઈ છે અને જૂઠા પ્રચારથી દૂર રહેવા લાગી છે. જી, આ જેમ મેં પહેલા દિવસથી વાત કરતો હતો કે આ આદિવાસી અસ્તિત્વ બચાવ રેલી નહીં પણ કોંગ્રેસ અસ્તિત્વ બચાવ રેલી છે એ આજે પાછું પુરવાર થઈ ગયું, કારણ કે રેલી સુપર ડુપર ફ્લોપ રહી છે. જે 50,000 લોકો, 60,000 લોકો, 1 લાખ લોકોના સપના જોઈ રહ્યા હતા, માંડ 1000 થી 1200 પબ્લિક આવી છે. તે પણ ફક્ત ને ફક્ત કોંગ્રેસના કાર્યકર્તા જ આવ્યા છે. મને જે બાતમી મળી છે કે અમિત ચાવડા પણ એકદમ ગુસ્સે થઈ ગયા છે કે પ્રદેશ પ્રમુખને બોલાવીને ખાલી 1000 થી 1200 લોકો જ આવ્યા છે. એટલે આજે પુરવાર થઈ ગયું છે કે આદિવાસી સમાજ નરેન્દ્ર મોદી સાહેબ પર પૂરેપૂરો વિશ્વાસ મૂકી રહ્યા છે. અને કાલે જે અમારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે પત્ર, શ્વેત પત્રની માંગ હતી તે જાહેર કરીને કીધું છે કે આ પ્રોજેક્ટ રદ છે. એટલે લોકોએ પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે. અને ખાસ કરીને કાલથી મને હજારો લોકોના ફોન આવ્યા છે. ધરમપુરથી આવ્યા, વાંસદા, ડાંગ, તાપી બધાથી આવ્યા અને લોકોએ મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો ધન્યવાદ કીધો છે. અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારા જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવામાં આવ્યો છે કે એમના મંત્રાલય દ્વારા આ પૂરું શ્વેતપત્ર જાહેર કર્યું છે કે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે. અને જે કોંગ્રેસના ધારાસભ્ય સપના સેવી રહ્યા હતા કે આ મુદ્દો લોકોને ગેરમાર્ગે દોરીને એ વોટની રાજનીતિ કરશે, લોકોએ એમને કરારો જવાબ આપ્યો છે અને આજે એમનો પ્રોપેગેન્ડાનો અંત આવ્યો છે. આજરોજ એ પણ જોવા મળ્યું કે તમને અલગ અલગ
ઉપનામો આપવામાં આવ્યા, થોડા કહી શકાય કે એવા વર્ડ્સ યુઝ કર્યા જે વ્યક્તિગત રીતે ન થવા જોઈએ, તો એ બાબત પર આપ શું કહેશો? જી, જેમ મેં પહેલા દિવસથી વાત કરું છું કે આમનું જે પૂરું ષડયંત્ર અમારા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોરવા માટે કરતા હતા, અને જે એક્સપોઝ અમે કર્યું કે ડીપીઆર આપણું 27/2017 નું છે, અને એના પછી જે મેં પૂરું ઘટનાક્રમ કહ્યું કે આ પ્રોજેક્ટ કોંગ્રેસ લાવી હતી, કોંગ્રેસના સમય પર એફઆર અને ડીપીઆર બનવાની શરૂઆત થઈ, અમારી સરકારે તો પ્રોજેક્ટ રદ કર્યો, એટલે જે જુઠ્ઠાણાનો પર્દાફાશ મેં કર્યો, અને મારી સાથે ઇસ્યુ બેઝ એ કોઈ પણ મને પડકાર નહીં કરી શકતા, એના કારણે મારી પર વ્યક્તિગત ટિપ્પણી કરે છે. અમારા નરેશભાઈ પટેલ પર માતા પર આગળ પણ ટિપ્પણી કરીને આજે પણ ટિપ્પણી કરી બતાવે છે કે પૂરા નાસીપાસ થઈ ગયા છે, પૂરા ઇસ્યુ બેઝ એમની પાસે કોઈ રહ્યા નથી, અને એના ઉપર રેલી આટલી ફ્લોપ ગઈ એટલે એમણે માનસિક સંતુલન ગુમાવીને અમારી ઉપર આવા વ્યક્તિગત હુમલા કરે છે. પણ અમારી ભારતીય જનતા પાર્ટીના અમારા સંસ્કાર છે, આદિવાસીના સંસ્કાર છે, એટલે અમે કોઈ પણ દિવસ કોઈ પર વ્યક્તિગત ટિપ્પણી ના કરશું, અમે ઇસ્યુ બેઝ રાજનીતિ કરશું. પણ આજે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ માટે, અમારી પાર્ટી માટે, અમારા બધા કાર્યકર્તા માટે બહુ મોટો દિવસ છે, કારણ કે આજે ભારતીય જનતા પાર્ટી પર આદિવાસીએ સંપૂર્ણ વિશ્વાસ કરીને આ રેલીને મહાફ્લોપ કરી, એમનો બહિષ્કાર કર્યો, અને કોંગ્રેસ જે સપના સેવતી હતી એનો પણ પૂરો કચ્ચા ધારણ થયું છે. જી, તો હવે આપણે આગળ વાત કરીએ વલસાડની. તો આજે પારસીઓનું નવું વર્ષ એટલે કે નવરોઝ. દેશ અને દુનિયાભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ 1395ના પ્રથમ દિવસને નવરોઝ તરીકે ઉજવણી કરી રહ્યા છે. આજે પારસીઓના સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડના ઉદવાડામાં પારસીઓએ પોતાના ઇષ્ટ દેવ પવિત્ર આશત બહેરામની પૂજા અર્ચના કરી હતી. ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે પોતાના ધર્મની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારતમાં આશરો મળ્યો હતો. ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીનો દિવસ છે. ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણના જાદી રાણાને આપેલા વચન પ્રમાણે આજે પણ પારસીઓ ભારતમાં દૂધમાં સાકળ ભળે તેમ દરેક સમાજ સાથે ભળી ગયા છે. આજે પારસીઓના કેલેન્ડર મુજબ 1395માં નવા વર્ષની શરૂઆત થઈ છે. પારસીઓનું કાશી એવા સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડનું ઉદવાડા દેશ અને દુનિયામાં વસતા દરેક પારસી માટે સૌથી મોટું પવિત્ર ધર્મ સ્થળ છે. આજે ઉદવાડા પહોંચી પારસી બંધુઓએ ઈષ્ટદેવ આશત બહેરામની પૂજા અર્ચના કરી છે. પારસી કેલેન્ડર મુજબ વર્ષનો છેલ્લો દિવસ એટલે પતેતી. પતેતી એટલે વર્ષ દરમિયાન કરેલા પાપના પશ્ચાતાપ કરવાનો દિવસ. દરેક પારસી પતેતીના રોજ પારસી વિધિ મુજબ પટેટ પશિમાનીની વિધિ કરે છે. આખા વર્ષ દરમિયાન જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો પ્રભુ પાસે માફી માંગવાની હોય છે. પતેતી પછીનો દિવસ એટલે નવરોઝ, નવા વર્ષનો પ્રથમ દિવસ. આમ નવરોઝના દિવસે પારસીઓ પોતાના સ્વજનના આશીર્વાદ લે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. પહેલા તો બધાને હેપી 79th ઇન્ડિપેન્ડન્સ ડે બધા ભારતવાસીઓને મારા તરફથી અને અમારા પારસી તમામ સમાજ તરફથી શુભેચ્છા પાઠવું છું. અને દર વર્ષની જેમ અમે લોકો અમારા આતશ બાદશાહ હિરણસર સાહેબ અમારું જે ઉદવાડામાં મેઇન સ્થળ છે ત્યાં અમે લોકો આવીને દર્શન લેતા હોય, વડીલોના આશીર્વાદ લેતા હોતા રહેતા છે. અને આશીર્વાદ લીધા પછી અમે અમારા પરિવારજનો જોડે આખો દિવસ સારી રીતના પાર થાય એની પ્રાર્થના કરી એકબીજા જોડે હસી મજા રહીને એક આખો દિવસ પસાર કરતા રહીએ છીએ. મારું એવું કેવું છે કે ભાઈ જેમ એક દિવસે જ આપણે કેમ ઉજવો, 365 દિવસ આપણા નવા વર્ષે જ જાય બધાના, એવી રીતે સારી રીતના ઉજવણી અને સારી રીતનું જીવન પાર કરતું રહેવું જોઈએ. અને બધા મારા પારસી જરથોશીઓને બી એક અમારા તરફથી નવરોઝ મુબારક કહેવા માંગુ છું. અને બસ આખું વર્ષ બધાનું સારી રીતના પાર થાય એવું ઈચ્છીએ આપણે. પ્રાર્થનાઓ માટે તો અમારામાં એક 3 લાઈન છે, હુમક્ત હુક્ત હુવરસ્ત. એનો મતલબ થાય છે ગુડ થોટ્સ, ગુડ વર્ડ્સ, ગુડ ડીડ્સ. અને ગુજરાતીમાં આપણે જોઈએ તો ગુડ થોટ્સ એટલે ભાઈ સારું વિચાર કરતા રહ્યો,
ગુડ થોટ્સ, પછી ગુડ વર્ડ્સ એટલે ભાઈ સારું બોલતા રહ્યો, અને ગુડ ડીડ્સ એટલે ભાઈ સારા કર્મ કરતા રહ્યો. અમે આ અમારા ગુરુજી જે છે વરા દસ્તુજી છે, અમને જે જ્યારે અમને પૂજા અને જે નવજોત જનોઈ થાય છે એની અંદર બી એના પ્રકારો બધા અલગ અલગ નિયમો શીખવવામાં આવે છે. તો હું બધાને એ જ ઈચ્છા રાખું છું અને એ કરું છું ભાઈ ટોટલ બધા સમાજને કે ભાઈ બધાએ આ નિયમ ઉપર ચાલવું જોઈએ, ગુડ થોટ્સ, ગુડ વર્ડ્સ, ગુડ ડીડ્સ. અમારી કોમ ઘણી ખુશનસીબ છે કે આજે અમારું બી નવું સાલ છે અને આપણા ભારત દેશનું બી આઝાદીનું નવું સાલ છે. 78 સાલ પૂરા કરીને 79માં સાલમાં પ્રવેશ્યા છીએ. ત્યારે હું મારા દેશને ખાતર એવી દુઆ ગુજારીશ કે મારો દેશ આત્મનિર્ભર થાય, મારો દેશ આગળ અને આગળ વધતું રહે, અને એ આત્મનિર્ભરતાને વાસ્તે આપ સૌને અને આપ દરેક કોમને, દરેક જાતને, દરેક હિન્દુસ્તાનીને, દરેક ભારતવાસીને પોતાનો સી ફાળો આપવો પડશે. તો જ આપણો દેશ આગળ વધશે અને આપણે આગળ વધીશું. એ જ મારી ઈરાનશાને દુઆ. જય હિન્દ. આગળ લાગવું હોય તો પ્રજાએ સૌથી પહેલા યોગ્ય દાન આપવું પડશે. પ્રજાએ ભારતને આત્મનિર્ભર કરવું પડશે. પ્રજાએ જે બીજા બધા વિદેશી માલોની મોહમાયા છે તે છોડી ને આપનું મેડ ઇન ઇન્ડિયા ને મેક ઇન ઇન્ડિયાનું પ્રોડક્ટ વાપરવાનું શરૂ કરશે તો આપણું દેશ ઓટોમેટિકલી કોઈ દેશના સપોર્ટ વગર, મારી એવી ધારણા છે કે આગળ અને આગળ વધતું રહેશે. અને યુદ્ધો ચાલી રહ્યા છે, તેથી તો મારું કહેવાનું છે કે આજના સારા દિવસની ઉપર મેં ઈરાન શાહને એ જ દુઆ કરી છે કે કુલ માનવ જાતની અંદર, કોઈ પણ દેશની અંદર જે પણ કંઈ યુદ્ધ થતા હોય તે યુદ્ધનો નિવારો આવે અને માણસ જાત સામેથી બેસી અને ટેબલ પર વાતચીત કરી અને તેનું સમાધાન લાવે, અને આ જે યુદ્ધની ખરાબી થઈ રહેલી છે, જે જાનહાનિ થઈ રહેલી છે, તે જલ્દીમાં વહેલી તકે બંધ થાય. એ આજની મારી પ્રાર્થના હતી. તો વાત કરીએ વડોદરાની. વડોદરા BAPS અટલાદરા ખાતે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આન બાન અને શાનથી સ્વતંત્ર દિવસે ધ્વજારોહણ કાર્યક્રમ ઉજવાયો. આજે 15મી ઓગસ્ટે સમગ્ર દેશ સહિત તમામ શહેરો તાલુકામાં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા ખાતે છેલ્લા 8 દાયકાથી શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર સંસ્કાર અને સેવાની અવિરત વહેતી સરિતાનું કેન્દ્ર એટલે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે રાષ્ટ્રના 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના વડીલ સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નવખંડ ધરામાં રાષ્ટ્ર સંસ્કૃતિનો ધ્વજ સદાય લહેરાતો રાખનાર BAPS સંસ્થા દ્વારા સદૈવ રાષ્ટ્રભક્તિ સહ પ્રભુ ભક્તિના મુદ્રા લેહ સહના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે ભક્તજનોએ સંમિલિત થઈ આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી હતી. આજે 15મી ઓગસ્ટ એટલે કે ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ છે. આપણા જીવનની અંદર રાષ્ટ્રભક્તિ જાગૃત થાય તે હેતુથી પ્રતિવર્ષ BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાની અંદર સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે. આજે લગભગ 50થી વધારે સંતો અને 500થી વધારે બાળ બાલિકાઓ, યુવક યુવતીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે. આવી જ રીતે BAPSના 2000થી વધારે સેન્ટરોમાં પણ આવો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થશે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે આણંદમાં વિરાજિત છે, તેમની ઉપસ્થિતિમાં પણ આ ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો છે. ભારત પહેલેથી વિશ્વગુરુ હતું અને રહેશે. ભારતનો અર્થ જ છે ભાસુ રતઃ ઇતિ ભારતઃ, એટલે કે જે દેશ ભગવાનના આધ્યાત્મિક જ્ઞાનના પ્રકાશમાં રત છે એવું આધ્યાત્મિક ભારત, અને તેનું પોષણ આજે શાસ્ત્ર મંદિર અને સંત દ્વારા BAPS અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા દેશ વિદેશમાં થઈ રહ્યું છે. આજે પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજે આ વિરાસતને ચાલુ રાખી છે. આપણે પણ આપણા જીવનની અંદર ભારત દેશની અસ્મિતા જાગૃત કરીએ, હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતા જાગૃત કરીને સાચા ભારતીય બનીએ, એવી જ ભગવાન અને સંત. તો ડભોઈની વાત કરીએ. સમગ્ર ભારત દેશ 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસ ભારતીય ઇતિહાસમાં અવિસ્મરણીય મહત્વ ધરાવે છે, કારણ કે આ જ દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને બ્રિટિશ શાસનમાંથી સંપૂર્ણ આઝાદી મળી હતી.
આ ઐતિહાસિક દિવસ બ્રિટિશ શાસનના અંતની યાદમાં ઉજવવામાં આવે છે અને તે દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે, જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે 79માં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ નગરપાલિકા, તાલુકા પંચાયત, તાલુકા સેવા સદન તથા ડભોઈ કોર્ટ પરિસર, વિવિધ શાળાઓ, કોલેજ તથા સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. સાથે ભારત માતાની આન બાન અને શાનમાં સમા તિરંગાને આદર સાથે હાજર સૌએ સલામી આપી હતી અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓ તેમજ શહીદ થનાર શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ નૃત્ય સહિત દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ડભોઈ નગરપાલિકા 15મી ઓગસ્ટ 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડભોઈ નગરની પ્રજા અને આગેવાનોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે ડભોઈ નગરના સ્ટાફ, પત્રકાર, મીડિયા અને મારા વાલા સભ્યોને બી હું શુભેચ્છા પાઠવું છું. ડભોઈ નગર દર્ભાવતી કેમ બને તેના આશયથી નગરપાલિકા કામ કરી રહી છે, ત્યારે પ્રજાજનોનો સહકારથી પણ ડભોઈ સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બને એ માટે આપને કટિબદ્ધ છે. આપનો સહકાર એ જ નગરપાલિકાની અપેક્ષા છે. ફરીથી ડભોઈને દર્ભાવતી કેમ બનાવવા એ વિષયથી નગરપાલિકા ધારાસભ્યશ્રીની આગેવાનીમાં કામગીરી કરી રહી છે, ત્યારે હું અપેક્ષા રાખું છું કે નગરજનો પણ એટલો સહકાર નગરપાલિકાને આપે જેથી ડભોઈ દર્ભાવતી તરફ આગળ વધી શકે. 1947 15મી ઓગસ્ટે ભારત દેશ આઝાદ થયેલ અને તેને આજે 79 વર્ષ થયા છે. ભારત દેશે આ 79 વર્ષમાં ખૂબ જ મોટો વિકાસ કરેલો છે અને ભારત દેશ આપણો પ્રગતિ પર છે. આજરોજ ડભોઈ બાર એસોસિએશન દ્વારા ડભોઈ કોર્ટ સંકુલમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને તેમાં એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ નાઓ દ્વારા ધ્વજ લહેરાવવામાં આવેલો છે. તેમજ ડભોઈમાં નગરપાલિકા, મામલતદાર કચેરી અને બીજી કોલેજ તેમજ અન્ય શાળાઓ, તાલુકા પંચાયતની તમામ શાળાઓ તેમજ તાલુકા પંચાયત તેમજ નગરની શાળાઓ, તમામ ડભોઈ નગરના નગરજનોએ આ ખૂબ સરસ અને ખૂબ દેશભક્તિ બતાવી છે અને આ 15મી ઓગસ્ટે ખૂબ સારો કાર્યક્રમ ડભોઈમાં થયેલ છે. તે માટે હું ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે તમામને શુભકામનાઓ પાઠવું. મહીસાગર જિલ્લામાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા મથક લુણાવાડા શહેરમાં કિશન સાગર વાસિયા તળાવ કિનારે બ્રાહ્મણો દ્વારા શીતળા માતાની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. શહેરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાવિક ભક્તો પૂજા માટે આવી રહ્યા છે. વાસિયા તળાવ કિનારે બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવતી પૂજામાં ભક્તો શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ રહ્યા છે. વર્ષોથી અહીં પૂજા કરાવતા મયુરભાઈ જોશી મહારાજના જણાવ્યા અનુસાર આ સ્થળે રાખવામાં આવેલી માનતાઓ માતાજી પૂર્ણ કરે છે. ભક્તો પોતાની માનતા પૂર્ણ થતા અહીં પારણા ચડાવે છે. શીતળા માતાનો વિશેષ મહિમા છે અને તેઓ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. વડોદરા ભાજપ કાર્યાલયે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી સમગ્ર દેશ સહિત શહેરભરમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ પોતાના કાર્યાલય પર ધ્વજવંદન કરીને સ્વતંત્ર પર્વની ઉજવણી કરી છે. વડોદરાના બહુચરાજી 3 રસ્તા પાસે નવીન આકાર પામેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાજપના પાયાના કાર્યકરો, તમામ નગરસેવકો તેમજ શહેર ભાજપ સંગઠનના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા આ ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર, સાંસદ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ધ્વજને સલામી આપી હતી. તો આ હતા આજના ખાસ બુલેટિન. આપણું ગુજરાતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.